આજે લોકપ્રિય સાંસદ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબનો જન્મદિવસ પાંડેસરા ખાતે દર વર્ષે અમે બ્લડ કેમ્પ અને મોતિયાબિંદુનું ઓપરેશન ફ્રી એ રીતે અમે ઉજવતા હોઈએ છીએ। આજે સવારથી 7 વાગ્યાથી બ્લડ ડોનરોની લાઈન લાગી છે। આ જ બતાવે છે કે પાટીલ સાહેબ પર જે લોકો પ્રેમ કરે છે અને પાટીલ સાહેબ પણ લોકો પર એટલું ધ્યાન રાખે છે એનો આ પરિણામ છે। છેલ્લા 30 વર્ષથી આ જગ્યા પર આપણે બ્લડ કેમ્પ કરતા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં બ્લડ ડોનેશન કરવા માટે આવે છે। બ્લડનું પાટીલ સાહેબને કોઈ જરૂર નથી, પણ કાર્યકર્તાઓને અને કાર્યકર્તા પાસે જે આવનારા લોકો હોય છે એને જ્યારે જરૂર પડે બ્લડની ત્યારે સહજતાથી એને બ્લડ મળી રહે એ માટેની આ બધી વ્યવસ્થા વર્ષોથી આપણે કરતા આવ્યા છે। પાટીલ સાહેબ ઘણીવાર કહેતા હોય છે કે સુરત શહેરમાં પૂર્વ નગરસેવક સ્વર્ગીય નરેન્દ્ર ગાંધી એ એક જ કમલ ક્લબ હતી અને એના દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરતા હતા। ત્યારે લોકોને એટલી બ્લડની જરૂર પણ નહીં પડતી હતી। હવે તો પહેલાં લોકોને 1 યુનિટ બ્લડની જરૂર પડતી હતી, આજે તો 3-3, 4-4 યુનિટ ડૉક્ટરો લખી આપે છે। મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે હવે અમે કોઈને પણ બ્લડની જરૂર પડે તો અમે તો કાર્યકર્તાને એટલું જ કહીએ છીએ કે ભાઈ તમને જે ડૉક્ટરે કાગળ લખી આપ્યું છે એ અમને વોટ્સઅપ કરી દો, તમને અહીંયા સુધી આવવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ બ્લડ બેંક પર જાઓ અને બ્લડ લઈ લો। આ રીતની વ્યવસ્થા પાટીલ સાહેબ દ્વારા પાટીલ સાહેબના કાર્યાલય પર ગોઠવવામાં આવી છે અને વર્ષોથી આ ચાલતું આવ્યું છે, પણ અમે આમાં સરળતા કરી છે। કોઈને કાર્ડ માટે અડધી રાત્રે બી જરૂર પડે તો મને ખાલી એ વોટ્સઅપ કરી દે, એને જે બ્લડ બેંકમાં જાય ત્યાંથી એને બ્લડ મળી જાય। આ રીતની વ્યવસ્થા પાટીલ સાહેબના કાર્યાલય પર છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ સુખમાં દુઃખમાં દોડતા હોય છે। તમે જોયું હશે, કોરોના આવ્યો કે નાની મોટી કોઈ પણ સમસ્યા આવી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખડે પગે રહીને લોકોની સેવા કરે છે। એનો આજે આ ઉદાહરણ છે। ખૂબ મોટી સંખ્યામાં સવારથી હજારોની સંખ્યામાં અહીંયા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને એમને બ્લડ ડોનેટ પણ કર્યું। એ માટે હું તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે આ કાર્યક્રમને સફળ કરવામાં અમારા તમામ પૂર્વ નગરસેવકશ્રીઓ, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, દરેક બૂથના બૂથ પ્રમુખશ્રીઓ, શહેરના હોદ્દેદારશ્રીઓ, નાનામાં નાના કાર્યકર્તાઓને આ સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ થયો છે। હું એમનો આજે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું। રક્તદાન સિવાય અમે મોતિયાબિંદુના ઓપરેશન જેટલા પણ લોકો અમારી પાસે આવે છે, ગયા વર્ષે અમારી પાસે 400 લોકો આવેલા, 400 લોકોનો અમે મોતિયાનો ઓપરેશન ફ્રી ઓફ કરેલો। અને આમ તો મહેન્દ્રભાઈ કોઈ દિવસ ના પાડતા નથી। મહેન્દ્રભાઈ સારામાં સારા ડૉક્ટરો છે। મારા પણ લગભગ 12 વર્ષ પહેલાં ઓપરેશન એમને જ કરેલો હતો। સારી જગ્યા પર ઓપરેશન થાય છે અને લોકો જેનો પણ ઓપરેશન થયો છે એ લોકો હજી યાદ કરે છે અમને। રક્તદાતાઓ માટે અમે ચા, કોફી, નાસ્તો દર વર્ષે પાટીલ સાહેબ દ્વારા સારામાં સારા ક્વોલિટીનો પ્યોર ઘીમાં અમે જલેબી, નાસ્તો, ભજીયા, એ સિવાય એ 2 લાખની પોલિસી, એક્સિડન્ટ વીમા પોલિસી અમે દરેક વીમાનો કવચ આ ડોનરોને આપીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં એના માટે નથી આવતા કાર્યકર્તા, પણ પાટીલ સાહેબ પર જે પ્રેમ કરે છે, કેમ કે પાટીલ સાહેબ અત્યાર સુધીમાં સુખ હોય દુઃખ હોય દરેકના સુખ દુઃખમાં સહભાગી થયા છે, એટલે જ લોકો એમને માને છે। અને તમે જોઈ રહ્યા છો, છેલ્લા ગયા ટર્મમાં આખા સમગ્ર ભારતમાં એમની લીડ પ્રથમ ક્રમે હતી। મોદી સાહેબે જ્યાં પણ જાહેર સભામાં જતા હતા ત્યારે પણ વાત કરતા હતા। ગયા વર્ષે પણ
ભારતમાં પ્રથમ જ છે, કેમ કે આટલી મોટી લીડ કોઈને મળી શકે એમ છે નહીં આ કોમ્પિટિશનમાં. જેમને લીડ મળી છે બીજા રાજ્યોમાં એમની સામે કોઈ ઉમેદવારો હતા નહીં, એટલે લીડો મળી. પણ પાટીલ સાહેબનો રેકોર્ડ પાટીલ સાહેબ જ તોડી રહ્યા છે અને અમને કહેતા આનંદ થાય છે છેલ્લા 2 ટર્મથી પાટીલ સાહેબ કોઈ દિવસ પ્રચારમાં નથી જતા, કાર્યકર્તા દ્વારા પ્રચાર કરવામાં આવે છે. અને પેજ કમિટી જે સાહેબે પેજ કમિટીનો શસ્ત્ર જે બધા કાર્યકર્તાને આપ્યું છે એના થકી આજે કાર્યકર્તા એ બૂથ જીતે છે. બૂથ જીતે છે એટલે વોર્ડ જીતે છે, વોર્ડ જીતે એટલે વિધાનસભા જીતે છે ને લોકસભા જીતે છે. એટલે અમે આજે સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ જ રીતે સાથ સહકાર આપતા રહે એવી એમને વિનંતી. આભાર.